ફિઝિક્સના ધોરણ 12ના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 11 જે છે એના ઉદાહરણના દાખલા જોશું. આની પહેલાંના વિડિયો લેક્ચરની અંદર આપણે ઉદાહરણ 11.1 થી લઈને ઉદાહરણ 11.3 સુધીના દાખલા જોયા હતા. આજે આપણે ઉદાહરણ 11.4 થી લઈને ઉદાહરણ 11.7 સુધીના દાખલાઓ જોશું. તો ચલો મિત્રો જોઈએ ઉદાહરણ નંબર 11.4. તો ઉદાહરણ 11.4ની જે રકમ છે એ આ રીતની છે. આપણને એવું કીધું છે કે 5.4 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન અને 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામના બોલ સાથે સંકળાયેલ ધી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? તો આપણે ધ બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે. એ તો રકમ ઉપરથી આપણને આઈડિયા આવી ગયો. પ્લસમાં આપણને અહીંયા બે અલગ અલગ ઝડપ આપેલી છે, જેમાં એક ઝડપ છે એ ઇલેક્ટ્રોન માટે છે અને બીજી જે ઝડપ છે એ બોલ માટે છે, જેનો દળ છે એ 150 ગ્રામ છે. ઓકે મિત્રો, તો આપણે ગિવન ડેટા અને જે ફાઇન્ડ કરવાનું છે એ લખી લઈએ. તો ગિવન ડેટામાં આપણને સૌથી પહેલાં જે ઇલેક્ટ્રોનનો વેગ છે એ આપેલો છે 5.4 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. સાથે સાથે બોલનો વેગ આપેલો છે એટલે એને આપણે VB થી દર્શાવશું. ઓકે, તો VB બરાબર 30.0 મીટર પર સેકન્ડ અને જે દળ આપેલો છે એ આપણને બોલ માટેનો દળ આપેલો છે. તો MB બરાબર 150 ગ્રામ જે છે એ આપણને રકમમાં આપેલી છે. અને આપણે રકમના અનુસંધાનમાં ઇલેક્ટ્રોનની ધ બ્રોગલી તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા E જે છે એ ગોતવાનું છે. સાથે સાથે બોલ માટે ધ બ્રોગલી તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા B છે એ આપણે શોધવાનું છે. ઓકે, એ સિવાય અહીંયા જે ઇલેક્ટ્રોન આપેલો છે તો આપણને સૌને ખ્યાલ જ છે કે ઇલેક્ટ્રોનનો દળ જે છે એને આપણે ME દ્વારા દર્શાવી શકાય. તો ME ની જે વેલ્યુ હશે એ આપણે યાદ રાખવાની છે કે 9.1 ગુણ્યા 10⁻⁴. તો સૌથી પહેલાં આપણે ઇલેક્ટ્રોન માટે જે છે એ દાખલો જે છે એ ગણીએ. તો ઇલેક્ટ્રોન માટે સૌથી પહેલાં આપણે ઇલેક્ટ્રોનનું દળ જે છે એ આપણે યાદ રાખવાનું છે. તો 9.1 × 10⁻31 kg. સાથે સાથે ઇલેક્ટ્રોનની ગતિ જે છે એ આપણને દાખલામાં આપેલી છે. VE બરાબર 5.4 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. તો ધ બ્રોગલીની જે તરંગ લંબાઈ છે એની ફોર્મ્યુલા આપણને ખ્યાલ હશે કે ભાઈ લેમ્બડા E બરાબર h/pe, જ્યાં PE જે છે એ વેગમાન છે. તો ઇલેક્ટ્રોનનો વેગમાન છે એટલા માટે આપણે ઇલેક્ટ્રોનના વેગમાન માટે વેગમાનનું જનરલ સૂત્ર દળ ગુણ્યા વેગ થાય. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોનનો દળ ગુણ્યા ઇલેક્ટ્રોનનો વેગ જે છે એ આપણે મલ્ટિપલ કરશું, કારણ કે આપણને ઇલેક્ટ્રોનનું વેગમાન જોઈએ છે. તો ઇલેક્ટ્રોનનો દળ આપણને આપેલો છે, ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે, તો બંનેની કિંમત જે છે એ આપણે મૂકી દઈએ. 9.11 × 10⁻31 × 5.4 × 10⁶. બરાબર. હવે આનું જ્યારે તમે સાદુરૂપ આપશો તો જે જવાબ છે એ આ રીતે હશે કે ભાઈ 49.194 × 10⁻25 kg મીટર પર સેકન્ડ જે વેગમાનનો એકમ છે. હવે આ જે વેગમાનની કિંમત છે એ આપણે ધ બ્રોગલીના તરંગ લંબાઈના સૂત્રમાં PE ની જગ્યાએ મૂકીએ. બરાબર, જ્યાં h છે એ શું છે તો કે ભાઈ પ્લાન્ક અચળાંક છે, જેનું મૂલ્ય પણ આપણે યાદ રાખવાનું છે. 6.625 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ઓકે, તો જ્યારે આપણે આ બધી કિંમતો જે છે એ ધ બ્રોગલીના તરંગ લંબાઈમાં મૂકશું એટલે જે સમીકરણ છે એ આ રીતનું મળી જશે કે ભાઈ ધ બ્રોગલી તરંગ લંબાઈ ઇલેક્ટ્રોન માટે લેમ્બડા E બરાબર h/pe, જ્યાં h છે એ 6.625 ગુણ્યા 10⁻34 થશે
અને પીઈ એટલે કે જે વેગમાન છે એ આપણે મેળવી લીધેલો છે ઇલેક્ટ્રોનનો, જે 49.194 × 10⁻⁻25 છે. ઓકે, તમે આનું જ્યારે સાદુરૂપ આપશો એટલે આ જે વેલ્યુ છે એ તમને મળશે 0.134 × 10⁻⁹ મીટર. હવે 10⁻⁹ મીટર જે છે એ તમારો નેનોમીટર થાય, એટલે આને તમે આ રીતે પણ લખી શકો 0.134 નેનોમીટર. આ જે જવાબ છે એ આપણને ઇલેક્ટ્રોનના સંદર્ભમાં મળ્યો. હવે એ જ રીતે હવે આપણે બોલના સંદર્ભમાં જે છે એ આખો દાખલો જે છે એ ફરીથી ગણશું. તો ફરીથી આપણે બધો ડેટા લઈએ કે ભાઈ બોલ માટે, તો કે બોલનો દળ જે છે એ આપણને આપેલો છે 150 ગ્રામ. એસઆઈ યુનિટ પ્રમાણે આપણે કેજીમાં ફેરવીએ એટલે 0.150 કેજી થશે. ત્યારબાદ બોલની ગતિ જે છે એ 30 મીટર પર સેકન્ડ આપેલી છે. તો ધ બ્રોગલીની તરંગ લંબાઈ બોલ માટે એટલે કે લેમ્બડા બી બરાબર h/pb થશે. પીબી મતલબ બોલનો વેગમાન. તો બોલના વેગમાન માટે ફરીથી આપણે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ જે સમીકરણ છે એની અંદર બોલનો દળ અને બોલનો જે વેગ છે એ લેશું, એટલે કે પીબી બરાબર mb × vb. mb એટલે બોલનો દળ અને vb એટલે બોલનો વેગ. તો બોલનો દળ આપણને આપેલો છે 0.150 kg × 30 મીટર પર સેકન્ડ. તો આનું જ્યારે આપણે સિમ્પ્લિફિકેશન કરશું, સાદુરૂપ આપશું, એટલે જવાબ છે એ 4.5 kg × મીટર પર સેકન્ડ થશે. હવે ફરીથી આપણે પ્લાન્ક અચળાંક જે છે એની કિંમત છે એ 6.625 × 10⁻34 જૂલ × સેકન્ડ જે છે એ લઈએ અને ધ બ્રોગલીની તરંગ લંબાઈમાં જ્યારે મૂકી દઈશું તો h/pb એની અંદર આપણે જ્યારે મૂકીએ કિંમત, ત્યારે ધી બ્રોગલીની તરંગ લંબાઈ બોલ માટે જે આપણને મળશે એ લેમ્બડા બી બરાબર h/pb મળશે. હવે h/pb એટલે h ની કિંમત છે એ 6.625 × 10⁻34 લઈએ અને pb આપણને જે મળ્યો છે એ 4.5 જ્યારે લેશું અને સાદુરૂપ આપશું એટલે આ જે છે એ આપણો જવાબ હશે. તો 1.472 × 10⁻34 મીટર. તો આ આપણો ધી બ્રોગલીની તરંગ લંબાઈ થઈ ગઈ, પરંતુ કેના માટે થઈ ગઈ? બોલ માટે થઈ ગઈ. તો આ રીતે આપણને દાખલાની અંદર જે છે એ બે અલગ અલગ કિસ્સાઓ જે છે એ આપ્યા હતા, કે જેની અંદર એક જે છે એ આપણને ઇલેક્ટ્રોન માટે આપેલો હતો અને જે બીજો જે છે એ આપણને બોલ માટે ગોતવા માટે, મતલબ બોલની બ્રોગલી તરંગ લંબાઈ છે એ શોધવાની હતી. ઓકે, તો આ રીતે ઉદાહરણ 11.4 જે છે એ પૂરો થાય છે. ત્યારબાદ આપણે જોઈએ ઉદાહરણ 11.5. તો ઉદાહરણ 11.5 જે છે એની રકમ આ રીતે છે. એને આપણને એમ કીધું છે કે ભાઈ એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જાઓ સમાન છે. આમાંથી કયા કણની ધ બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે? તો જુઓ મિત્રો, આપણને એક જ રકમમાં 3 અલગ અલગ કિસ્સાઓ આપેલા છે. સૌથી પહેલા આપણને એક ઇલેક્ટ્રોન કીધો છે, એક આલ્ફા કણ કીધો છે. હવે આલ્ફા કણ જે છે એ તમને ખ્યાલ હશે કે આલ્ફા કણ જે છે એ હિલિયમ હોય છે. તો હિલિયમ માટે આપણે He24 એવી રીતે લખીએ છીએ. મતલબ કે જ્યારે 4 ઇલેક્ટ્રોન ભેગા થશે ત્યારે એક આલ્ફા જે છે એના દળ જેટલું દળ બનશે, બરાબર. અને એક પ્રોટોન આપેલો છે અને એના માટે ધ બ્રોગલી તરંગ લંબાઈ પૂછેલી છે કે ભાઈ સૌથી ટૂંકી ધ બ્રોગલી તરંગ લંબાઈ કોની હશે? તો બેઝિકલી આપણને પહેલો વિચાર એવો આવે કે ભાઈ આપણે ડાયરેક્ટ ધ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લઈએ કે ભાઈ લેમ્બડા બરાબર h/mv. પણ અહીંયા જોવાની બાબત એ છે કે આપણને વેગ ક્યાંય આપેલો નથી, પરંતુ એક શબ્દ એમ કીધું છે કે ભાઈ ગતિ ઉર્જા સમાન છે. મતલબ ઉર્જાના સંદર્ભમાં આપણે ફોર્મ્યુલા લેવાની છે. તો ઉર્જાના સંદર્ભમાં આપણે અહીંયા જે છે એ દાખલો સોલ્વ કરવાનો છે. ઓકે, તો સૌથી પહેલા આપણે જોઈએ કે ગિવન ડેટા આપણને જે છે એ શું આપેલો છે.
તો ઇલેક્ટ્રોન આપેલું છે એટલે આપણે ઇલેક્ટ્રોનનો દળ જે છે યાદ રાખવાનું છે, એટલે એ લખી નાખશું 9.1 × 10⁻³ kg. ત્યારબાદ આલ્ફા કણ, જેમ મેં કીધું કે ભાઈ 4 ઇલેક્ટ્રોન જ્યારે ભેગા થશે ત્યારે એક જે છે એ આલ્ફા કણ છે એનું દળ તૈયાર થાય, એટલે 4 × માસ ઓફ ઇલેક્ટ્રોન. તો માસ ઓફ ઇલેક્ટ્રોનની કિંમત આપણે મૂકીએ 9.1 × 10⁻³ kg × 4, એટલે આપણને આલ્ફા કણનું દળ મળશે 36.4 × 10⁻³ kg. ઓકે, તો પ્રોટોનનું દળ આપણને ખ્યાલ છે 1.67 × 10⁻27 kg, અને આપણે ટૂંકી તરંગ લંબાઈ શોધવાની છે. ઓકે, તો ડેવિઝન અને ગરમરના પ્રયોગના આધારે આપણે કહી શકીએ કે જે ઉર્જાના સંદર્ભમાં આપણે જે ફોર્મ્યુલા જોઈએ છે એ આપણને અહીંયા મળી જાય. તો ડેવિઝન અને ગરમરના પ્રયોગના આધારે આપણે તરંગ લંબાઈ લેમ્બડા બરાબર શું લઈ શકીએ, તો કે h/√2mk, જ્યાં k છે એ શું છે, ગતિ ઉર્જા છે. ઓકે, તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ તરંગ લંબાઈ જે છે એ જે દળ છે બરાબર, એ એના વ્યસ્ત પ્રમાણમાં અને એના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર, તો આપણને જે ડેટા આપેલો છે એ પ્રમાણે આપણે જોઈએ તો સૌથી વધારે જે દળ હતું એ કેનું હતું, તો કે ભાઈ આલ્ફા કણનું દળ સૌથી વધારે હતું, ત્યારબાદ પ્રોટોન અને ત્યારબાદ ઇલેક્ટ્રોન. એનો મતલબ એમ થશે કે જેનું દળ વધુ એની તરંગ લંબાઈ ઓછી. તો એકદમ ક્લિયર થઈ જાય અહીંયા, બરોબર છે કે ભાઈ આલ્ફા કણ જે હશે એની તરંગ લંબાઈ સૌથી ઓછી હશે. બરાબર, તો આપણને જે દાખલામાં પૂછેલું છે એ ડાયરેક્ટલી મળી જાય છે. અહીંયા એક વસ્તુનું ધ્યાન એ રાખવાનું છે કે તમે અહીંયા જોયું હશે કે ભાઈ આપણને કોઈ ડેટા આપેલો નહોતો, બરાબર છે, માત્ર ખાલી કહી દીધું હતું શબ્દના સંદર્ભમાં, બરાબર છે, પણ તેમ છતાંય આપણે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે કે જે કાંઈ બી પ્રશ્નો આપેલા હશે એ એવી રીતે જ આપેલા હશે કે ભાઈ ઓલ ઓવર ફિઝિક્સમાંથી, એટલે ક્યાંય એવું પર્ટિક્યુલરી એવું નહીં હોય કે આ દાખલો આ ચેપ્ટરનો જ હશે કે આ દાખલામાં તમારે આ ચેપ્ટરના જ કન્સેપ્ટ લગાડવાના હશે. તમે કોઈ પણ કન્સેપ્ટને કોઈ પણ થિયરીની અંદર એપ્લાય કરી શકો જો એ એની સાથે રિલેવન્ટ હોય તો. બરાબર છે, એટલે ગતિ ઉર્જાને આપણે ઘણી વખત થર્મલ એનર્જી સાથે કમ્પેર કરીએ છીએ, બટ અહીંયા કન્સેપ્ટ શું છે તો કે ભાઈ એનર્જીનો કન્સેપ્ટ છે. તો એનર્જી છે એનું ફોર્મ અલગ છે બટ છે તો એનર્જી. તો એના સંદર્ભમાં તમે આખું જે થિયરી છે એને એપ્લાય કરી શકો. તો ઉદાહરણ 11.5ના આન્સર રૂપે આપણે કહી શકીએ કે આલ્ફા કણનું દળ જે છે એ સૌથી વધુ હોવાથી તેની તરંગ લંબાઈ છે સૌથી ટૂંકી હશે. ઓકે, તો આ રીતે ઉદાહરણ નંબર 11.5 છે એ આપણે પૂરો કરીએ છીએ. ત્યારબાદ 11.6 જોઈએ, ઉદાહરણ નંબર 11.6, જેની અંદર આપણને રકમ છે એ આ રીતે આપેલી છે કે ભાઈ એક કણ જે છે એની ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં જે ઝડપ છે એ 3 ગણી છે. એનો મતલબ કે એક કણ અને એક ઇલેક્ટ્રોન વચ્ચેની વાત છે કે જેમાં આપણને બંનેના વેગ વિશેની માહિતી આપેલી છે કે ભાઈ એક કણ જે છે એની ગતિ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી છે, અને કણ અને ઇલેક્ટ્રોનની બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર આપેલો છે 1.813 × 10⁻⁴. તો કણનું દ્રવ્યમાન શોધવાનું છે અને આપણે એ કહેવાનું છે કે કયો કણ હશે. બરાબર છે, તો બેઝિકલી આપણે 3 કણ વિશે જે છે એ અભ્યાસ કરેલા હોઈએ છીએ કે ભાઈ આલ્ફા કણ જે છે, બીટા કણ છે. બરાબર, આલ્ફા કણ હમણાં મેં માહિતી આપી હતી કે ભાઈ આલ્ફા કણ છે એ હિલિયમ હોય છે. બીટા કણ જે છે એમાં 2 પ્રકારના કણ હોય, એક ઇલેક્ટ્રોન હોય અને એક પોઝિટ્રોન હોય. બરાબર છે, અને ગામા જે છે એ એકચ્યુઅલી વિદ્યુત ચુંબકીય તરંગ છે, એ કણ નથી. ઓકે, તો એના સંદર્ભમાં આપણે અહીંયા જવાબ છે એ દેવાનો છે. તો સૌથી પહેલાં આપણે ગિવન ડેટા અને જે ફાઇન્ડ કરવાનું છે એ લખી લઈએ. તો ગિવન ડેટામાં આપણી પાસે કણની ઝડપને હું ઓબ્જેક્ટ, કણ એટલે ઓબ્જેક્ટ લઈ લઉં છું, તો કણની ઝડપને હું અહીંયા VO થી દર્શાવીશ. બરાબર, અને જે ઇલેક્ટ્રોનની ઝડપ છે એને હું VE થી દર્શાવીશ. કણની બ્રોગલી તરંગ લંબાઈને હું λO થી દર્શાવું છું.
એવી રીતે ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈને હું લેમ્ડા થી દર્શાવું છું. તો જે રીતે આપણને પ્રશ્નમાં આપેલો છે એ ડેટા લખીએ તો આપણને ખબર છે કે ભાઈ કણનો જે વેગ છે એ ઇલેક્ટ્રોનના વેગ કરતાં 3 ગણો છે, એટલે 3ve લઈ લેશું. બરાબર. એ જ રીતે દ બ્રોગલી તરંગ લંબાઈ કણની અને ઇલેક્ટ્રોનના દી બ્રોગલી તરંગ લંબાઈના ગુણોત્તરનો આપણને કિંમત આપી છે કે 1.813 ગુણ્યા 10⁻⁴. ઓકે, તો આટલો ડેટા જે છે એ આપણને આપેલો છે અને આપણે કણનું દ્રવ્યમાન શોધવાનું છે. બરાબર, એટલે માસ ગોતવાનો છે. એને MO થી ઓબ્જેક્ટ માટે જે છે એ દળ લખી લઈએ, તો MO દ્વારા દર્શાવીએ તો એ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં જે દ બ્રોગલી તરંગ લંબાઈ આપેલી છે, બરાબર, તો એના અનુસંધાનમાં આપણે સૌથી પહેલાં દ બ્રોગલી તરંગ લંબાઈ માટે ફોર્મ્યુલા જે છે એ લઈ લઈએ છીએ. અહીંયા પણ જો ઇલેક્ટ્રોનના દળની જરૂર પડશે, એટલા માટે ઇલેક્ટ્રોનનું જે દળ છે એને આપણે માસ ઓફ E બરાબર 9.1 × 10⁻31 kg લઈએ. ઓકે, તો જે આપણને દ બ્રોગલી તરંગ લંબાઈ જે છે એના અનુસંધાનમાં અગર ફોર્મ્યુલા લખીએ તો દ બ્રોગલી તરંગ લંબાઈ બરાબર લેમ્બડા બરાબર h/p થશે, જ્યાં p એટલે વેગમાન છે, વેગમાન એટલે તો કે દળ ગુણ્યા વેગ. તો અગર જો આ જ સમીકરણ કણ માટે લખીએ તો ઓબ્જેક્ટ માટે લેમ્બડા 0 અથવા તો લેમ્બડા o જે છે દી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા o કણ માટે, તો એના માટે h/po થઈ જશે. વેગમાન કોના માટે? તો કે ઓબ્જેક્ટ કણ માટે. તો h/p ની બદલે હવે m અને v ના સંદર્ભમાં લખીએ તો mo × vo થઈ જશે. બરાબર. ત્યારે એવી જ રીતે ઇલેક્ટ્રોન માટે જ્યારે દ બ્રોગલી તરંગ લંબાઈ લખીએ એટલે લેમ્બડા E બરાબર h/pe. વેગમાન કોનો? તો કે ભાઈ ઇલેક્ટ્રોનનો. તો ઇલેક્ટ્રોનનો વેગમાન છે એને આપણે દળ અને વેગના સંદર્ભમાં લખીએ તો ઇલેક્ટ્રોનનો દળ ગુણ્યા ઇલેક્ટ્રોનનો વેગ. બરાબર. હવે અહીંયા આપણને જે વાત કીધી છે કે ભાઈ લેમ્બડા O એટલે કે કણનો દ બ્રોગલી તરંગ લંબાઈ અને ઇલેક્ટ્રોનનો દ બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર આપણને આપેલો છે. તો આપણે એ ગુણોત્તર લઈએ. બરાબર. તો લેમ્બડા O અપોન લેમ્બડા E બરાબર h/mo અપોન h/pe થઈ ગયું. બરાબર. એટલે અહીંયાથી h છે એ કેન્સલ થઈ જશે, એટલે છેદનો છેદ અંશમાં વયો જાય, એટલે pe ના છેદમાં po મળશે. હવે pe એટલે વેગમાન ઇલેક્ટ્રોનનો અને po એટલે વેગમાન કણનો. તો વેગમાન જ્યારે ઇલેક્ટ્રોનની વાત થશે એટલે me × ve અપોન po એટલે mo × vo. ઓકે, તો જ્યારે ફાઇનલ આપણે આ સમીકરણનું સાદુરૂપ આપીએ એટલે આપણને એક સમીકરણ આવું મળે કે ભાઈ લેમ્બડા o અપોન લેમ્બડા E બરાબર me અપોન mo ve અપોન vo. બરાબર. તો સૌથી પહેલાં આપણે જે શોધવાનું છે, આપણે શું ગોતવાનું છે તો કે ભાઈ mo જોઈએ છે. તો સૌથી પહેલાં આ બે પદને જે છે એ બરાબરની આ બાજુ જવા દઈએ, એટલે આનું વ્યસ્ત થઈ જશે. vo જે છે એ લેમ્બડા o ની નજીક આવી જશે અને ve જે છે એ લેમ્બડા e ની નજીક આવી જશે. એટલે લેમ્બડા o vo અપોન લેમ્બડા e × ve બરાબર me અપોન mo થઈ જશે. ઓકે, તો લેમ્બડા o અપોન લેમ્બડા e આનો આપણને ગુણોત્તર આપેલો છે 1.813 × 10⁻⁴, અને vo/ve જે છે એનો આપણે જે ડેટા આપ્યો છે એમાં સાદુરૂપ કરીએ તો vo = 3ve હતું. બરાબર. તો vo અપોન ve = 3 થઈ જશે. તો અહીંયા 3 લઈ લઈએ અને આનું જ્યારે આપણે સાદુરૂપ આપશું એટલે આપણને આ જે કિંમત છે એ મળશે 5.439 × 10⁻⁴. હવે તો આપણને ફાઇનલ જે સ્ટેપ છે એ આ રીતે આપણને મળશે કે ભાઈ me અપોન mo બરાબર 5.439 ગુણ્યા 10⁻⁴. આપણે mo જોઈએ છે એટલે mo ને કરતા બનાવીએ. બરાબર છે. તો mo ને જ્યારે તમે કરતા બનાવશો એટલે આ રીતે ફોર્મ્યુલા થઈ જશે me અપોન 5.439 × 10⁻⁴. હવે માસ ઓફ ઇલેક્ટ્રોન આપણને ખબર છે. બરાબર. 9.1 × 10⁻31 અપોન 5.439 × 10⁻⁴.
અને આનું સાદુરૂપ આપશું એટલે આપણને એમઓ જે છે એ 1.673 ઇન્ટુ 10⁻27 જે છે એ મળશે ઇન ટર્મ્સ ઓફ કેજી. તો આ જે મૂલ્ય છે એ ઓલમોસ્ટ પ્રોટોનના દળ જેટલો છે. આની પહેલાંના દાખલામાં આપણે જોયો. તો અહીંયા આપણે કહી શકીએ કે જે આપણને કણ આપેલો છે એનું જે એક કણનું મૂલ્ય જે છે દળનું મૂલ્ય એ આપણને પ્રોટોનના દળ જેટલું મળે છે. એટલા માટે જે આપેલો કણ હશે એ પ્રોટોન હશે. ઓકે, તો આ રીતે ઉદાહરણ 11.6 છે એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ જે જોઈએ ઉદાહરણ 11.7 જે તમારા ચેપ્ટરનો છેલ્લો ઉદાહરણ પણ છે. બરાબર છે, આ ચેપ્ટરમાં 7 ઉદાહરણ છે. તો ઉદાહરણ 11.7ની જે કિંમત છે આ રીતે છે કે ભાઈ 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે. એકદમ નાનો ક્વેશ્ચન છે કે ભાઈ તરંગ લંબાઈ ગોતવાની છે, દ બ્રોગલી તરંગ લંબાઈ, અને સાથે સાથે આપણને વોલ્ટેજ આપેલા છે. તો ગિવન ડેટા લખી લઈએ કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન આપણને આપેલો છે 100 વોલ્ટ, બરાબર, અને ઇલેક્ટ્રોન કીધું છે એટલે આપણે માસ ઓફ ઇલેક્ટ્રોન જે છે એ સાથે લઈને ચાલશું 9.1 ઇન્ટુ 10⁻31 kg. ઓકે, અને ગોતવાનું છે ધ બ્રોગલી તરંગ લંબાઈ ઇલેક્ટ્રોન માટે, એટલા માટે લેમ્બડા ઈ ઇલેક્ટ્રોનની ધ બ્રોગલી તરંગ લંબાઈ જે છે એ આપણે શોધવાની છે. હવે ફોર્મ્યુલામાં આપણે એ જોવાનું છે કે ભાઈ આપણે એવી ફોર્મ્યુલા લેવાની છે કે જેની અંદર વિદ્યુત સ્થિતિમાન આવતો. તો આપણને ખ્યાલ છે કે ભાઈ ડેવિઝન ગરમનના પ્રયોગ પ્રમાણે આપણે ધી બ્રોગલી તરંગ લંબાઈ જે છે એના માટે લેમ્બડા બરાબર એક ઇક્વેશન લખેલું હતું h/√2mk, જ્યાં કે છે એ ગતિ ઉર્જા છે. એ ગતિ ઉર્જાના સંદર્ભમાં તમે અહીંયા બીજી જે સ્થિતિ ઉર્જા છે એને પણ લખી શકો. બરાબર, તો વિદ્યુત સ્થિતિમાન જે છે એને આપણે ઈવીના ફોર્મમાં અહીંયા લખી લઈએ. તો લેમ્બડા બરાબર અગર આપણે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ લઈએ તો લેમ્બડા ઈ બરાબર જે ફોર્મ્યુલા છે આ રીતે થઈ જશે, લેમ્બડા ઈ બરાબર h/√2. હવે અહીંયા જે દળ છે એ ઇલેક્ટ્રોનનો લેવો પડશે એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન me ઇન્ટુ ઈવી લેશું. હવે એવી જ ફોર્મ્યુલા આપણે જ્યારે થિયરી જોઈ હતી ત્યારે આપણે એને સોલ્વ કરીને એક ફોર્મ્યુલાની વેલ્યુ લીધી હતી કે ભાઈ 1.227/√v નેનોમીટર. બરાબર, તો તમે આ ફોર્મ્યુલાનો પણ ડાયરેક્ટ યુઝ કરી શકો. બરાબર, બેઝિકલી એમસીક્યુ જ્યારે હોય છે ત્યારે આ રીતે ડાયરેક્ટ ફોર્મ્યુલાનો યુઝ કરી શકાય, પણ બને ત્યાં સુધી જ્યારે દાખલો પૂછેલો હોય 3 માર્કનો હોય તો બને એટલા સ્ટેપ જે છે તમારે લખવા પડે. એટલે હું અહીંયા જે છે એ બધા સ્ટેપ બાય સ્ટેપ જે છે બધી વેલ્યુ મૂકીને સિમ્પ્લિફાય કરું છું. તો h/√2me EV બરાબર h ની કિંમત 6.625 ઇન્ટુ 10⁻34, √2 માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ઇન્ટુ 10⁻31, ઇલેક્ટ્રિક જે E છે એ ઇલેક્ટ્રિકલ ચાર્જ છે એટલે 1.6 ઇન્ટુ 10⁻19 ઇન્ટુ v બરાબર 100. હવે અહીંયા તમે જ્યારે નીચેના પદનું સાદુરૂપ આપશો એટલે આ રીતે થઈ જશે કે લેમ્બડા E ઇઝ ઇક્વલ ટુ 6.625 ઇન્ટુ 10⁻34, √2912 ઇન્ટુ 10⁻50, અને એનો સ્ક્વેર રૂટ તમે કાઢશો એટલે આ રીતે વેલ્યુ મળશે 53.962 ઇન્ટુ 10⁻25. તો 6.625 ઇન્ટુ 10⁻34 અપોન 53.926 ઇન્ટુ 10⁻25નું આપણે સાદુરૂપ આપીએ તો લેમ્બડા ઈ બરાબર 0.123 ઇન્ટુ 10⁻9 મીટરમાં આવશે. અહીંયા મીટર જે છે એને આપણે નેનોમીટરમાં કન્વર્ટ કરીએ તો આ ફોર્મ્યુલામાં વેલ્યુ ડાયરેક્ટ આ રીતે આવી જશે 0.123 નેનોમીટર. આ વેલ્યુ તમે આ ઇક્વેશનમાંથી પણ ડાયરેક્ટ મેળવી શકો. બરાબર છે, તમે કેલ્ક્યુલેશન કરીને જોઈ શકો છો. બરાબર, તો બે રીતે તમને દાખલો જે છે એનો આન્સર મળી જશે. ઓકે મિત્રો, તો આ રીતે આપણને જે આન્સર છે એ લેમ્બડા ઈ ધ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ઈ બરાબર 0.123 નેનોમીટર જે છે એ મળે છે. અને અહીંયા જે છે ઉદાહરણ 11.7 છે એ પૂર્ણ થાય છે. તો આ રીતે આપણે ચેપ્ટર જે 11 જે છે એના બધા જે ઉદાહરણ છે એ પૂર્ણ કર્યા. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના જે દાખલા છે એની માહિતી મેળવશું. ઓકે, થેન્ક યુ મિત્રો.